મિત્રો, ગ્રહોની માયામાં મારા દરેક વાલા જાતકનો પ્રણામ। મિત્રો, આજે આપણે મળી રહ્યા છીએ ગ્રહોની માયા એપિસોડની અંદર। મિત્રો, દૈનિક રાશિ ભવિષ્ય જે આપણે નિહાળી રહ્યા છીએ દૈનિક રાશિ ભવિષ્યની અંદર, તો દૈનિક રાશિ ભવિષ્ય જોતા પહેલા આપણે સૌ પ્રથમ આજના પંચાંગની ઉપર એક નજર કરીએ તો આજનું પંચાંગ છે 3/9/2025 બુધવાર, ભાદ્રપદ માસ શુક્લ પક્ષ, પરિવર્તિની એકાદશી અને આજનું નક્ષત્ર મિત્રો રહેશે પૂર્વશાખા નક્ષત્ર અને યોગ આયુષ્યમાન યોગ છે, કરણ વણિત છે અને ચંદ્રમાં આજે ધનુ રાશિમાં પરિભ્રમણ કરવાના। આજના અભિજીત મુહૂર્ત કોઈ નથી અને આજના દિવસમાં રાહુકાળ 12:20 થી 1:55 સુધી રાહુકાળ રહેશે। મિત્રો, આ રાહુકાળની અંદર કોઈ પણ શુભ કાર્ય ન કરવા, કોઈ પણ જગ્યાએ મુસાફરી કરવી હોય તો પણ રાહુકાળનો સમયગાળો એટલે કે આશરે 1.5-2 કલાકનો સમયગાળો વર્જિત કરવો, એ પછી તમારે આ કાર્યો કરી શકાય। તો આ રાહુકાળની અંદર આવા કાર્યો ન કરવા। મિત્રો, આ હતું આજનું પંચાંગ અને આજના ચંદ્રમાં એ ધનુ રાશિમાં 5:22 સુધી રહેવાના, પછી મકર રાશિમાં પરિભ્રમણ કરશે। તો દરેક જાતકોનું આજનું રાશિફળ પોતાના ચંદ્ર રાશિ ઉપર આપણે નિહાળીશું। મિત્રો, આજે આપણે વાત કરીએ આજના ગ્રહ ગોચરની, તો આજના ગ્રહ ગોચરમાં ગુરુદેવ મિથુન રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, શુક્રદેવ કર્ક રાશિમાં, સૂર્યદેવ, કેતુદેવ અને બુધ મહારાજ સિંહ રાશિમાં પરિભ્રમણ કરી રહ્યા છે, મંગળદેવનું પરિભ્રમણ કન્યા રાશિમાં છે, ચંદ્રદેવ ધન રાશિમાં ચાલી રહ્યા છે, કુંભ રાશિમાં રાહુ મહારાજ અને મીન રાશિમાં શનિદેવનું પરિભ્રમણ યથાવત છે। મિત્રો, આ હતું આજનું ગોચર ભ્રમણ। મિત્રો, દૈનિક રાશિ ભવિષ્ય જોતા પહેલા આપણે એક નાનકડો ઉપાય કે ભાઈ જેના જીવનની અંદર અવારનવાર તકલીફો આવતી હોય, ઘણા બધા પ્રયત્નો કરવા છતાં આપણને દિન પ્રતિદિન એક મુશ્કેલી કાળોને બીજી આવીને પડે, એક મુશ્કેલી કાળો બીજી આવીને પડે, આવી મુશ્કેલીઓમાંથી કોઈ જ માર્ગ ના મળતો હોય તો મિત્રો એક નાનકડો ઉપાય કરો। સવારે ઉઠી સ્નાનાદિથી પરવાળી તાંબાના કળશમાં અબીલ, ગુલાલ, ચંદન, ગુલાબની પાંદડી લઈ સૌ પ્રથમ સૂર્યદેવને જળ અર્પણ કરવાનો। ઓમ ગૃણેહ સૂર્યાય નમઃના મંત્ર 11 કરવાના અને તુલસીના ક્યારામાં એક ગુલાબનું પુષ્પ અર્પણ કરી ઓમ નમઃ ભગવતે વાસુદેવનો મંત્ર કરો અને આપના જીવનમાં નાની મોટી જે મુશ્કેલી આવતી હોય તેમાંથી મુક્તિ મેળવો। મિત્રો, તુલસીદેવ એટલે વિષ્ણુદેવનો અવતાર કહેવાય। તુલસીદેવના ક્યારામાં જ્યારે તમે ગુલાબનું પુષ્પ અર્પણ કરશો અને તુલસીદેવને જ્યારે તમે નમસ્કાર કરશો તો સાક્ષાત વિષ્ણુદેવનો અવતાર ગણાય। અને આ કરવાથી નાનકડો છોડ એટલે બુધદેવની બાબતો પણ ગણી શકાય। તો જ્યારે તમે આ બાબતો કરો છો અને તમારા જીવનની અંદર જો આવી મુશ્કેલી પડતી હોય તો ધીરે ધીરે આપણા વિષ્ણુદેવ તેમાંથી આપણને નિરાકરણ આપે છે। મિત્રો, આવા નાના ઉપાયો કરો અને આપના જીવનમાં પડતી મુશ્કેલીમાંથી માર્ગ મેળવો। મિત્રો, હવે આપણે સમય થઈ રહ્યો છે દૈનિક રાશિ ભવિષ્યનો, તો આપના ચંદ્ર રાશિ ઉપર આધારિત આપણું દૈનિક રાશિ ભવિષ્ય દરેક નિહાળો। મિત્રો, વાત કરીએ મેષ રાશિની, તો મેષ રાશિના જાતકોને આજનો દિવસ કેવો રહે છે? મિત્રો, મેષ રાશિના જાતકોને આજે બેંક બેલેન્સમાં વધારો થાય, નાણાકીય બાબતમાં ફાયદા થાય, કુટુંબિક બાબતમાં સારા સમાચાર મળે, કુટુંબમાં કંઈક નવા પાત્રનું આગમન થાય, ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ થાય, સાથે સાથે આજના દિવસમાં નાની મુસાફરીમાં ફાયદો પણ રહે અને આજે આપે કરેલા કાર્યો મન અને આત્માથી દરેક કાર્યો આપના સુંદર પ્રાપ્ત થાય। મિત્રો, આ દિવસને સુંદર બનાવવા માટે મેષ રાશિના જાતકોએ ઓમ ગમ ગણપતિ નમઃની એક માળા કરી અને રોટલી ઉપર ગોળ અને ઘી મૂકી લાલ ગાયને અર્પણ કરો, આપના દિવસને સુંદર બનાવો। મિત્રો,
વૃષભ રાશિની વાત કરીએ તો વૃષભ રાશિના જાતકોને આજના દિવસમાં વાયરલ ઇન્ફેક્શન કે બ્લડ રિલેશન રોગોથી સાચવવું, શરદી કફની બાબતો પણ ગણી શકાય. જે જાતકોને પહેલેથી જ થાઇરોઇડ અથવા ડાયાબિટીસ જેવા રોગોથી પીડાતા હોય તેવા જાતકોએ આજે પોતાના ફેમિલી ડૉક્ટરની સલાહ પ્રમાણે કાર્યો કરવા. આજના દિવસની અંદર કોઈ પણ વગર વિચારેલા કાર્યો ન કરવા અને મુસાફરી શક્ય હોય ત્યાં સુધી ટાળવી. આજે આપણે પોતાનો ઈગો હર્ટ ન થાય તેવા કાર્યો પણ નહીં કરવા. વાણીથી કોઈકના ઉપર પ્રહાર પણ નહીં કરવો, જેના કારણે તમારા સંબંધોની અંદર ક્યાંક ખટાશ ઊભી થાય. આવું ન બને તેના માટે તમારે પોતાના ઈષ્ટદેવની એક માળા કરી અને દિવસની શરૂઆત કરી શકો. મિત્રો, મિથુન રાશિની વાત કરીએ તો મિથુન રાશિના જાતકોએ આજના દિવસમાં પ્રવાસ જવું હોય, ઘણા ટાઈમથી તમારા ધંધાકીય બાબતોમાં રૂકાવટ આવતી હોય તો આજના દિવસમાં તમારી ઘરાગીમાં વધારો પણ થઈ શકે છે. જે જાતકો પાર્ટનરશિપથી જોડાયેલા હોય તેવા જાતકોને આજે લાભ થાય. મિત્રો, આજે આપના પત્નીના કહેવા પ્રમાણે તમારું જો વર્તન થશે તો તમારા ધંધાકીય રીતે, તમારી વાણીની અંદર, તમારા કુટુંબની અંદર દરેક રીતે ફાયદાકારક રહેશે. મિથુન રાશિના જાતકોએ આજે પોતાના પત્નીના કહેવા પ્રમાણે ચાલવાથી તમારા જીવનમાં સુંદરતા પ્રાપ્ત કરી શકાય. મિત્રો, આજે તમારો દિવસ સુંદર બનાવવા માટે તમારે પત્નીને એક નાનકડી મિષ્ટાન કે કોઈ સારી ક્વોલિટીની ચોકલેટ તમે ખવડાવો અને આજનો દિવસ તમારો સુંદર બનાવો. મિત્રો, વાત કરીએ કર્ક રાશિની તો કર્ક રાશિના જાતકોને આજે તમારા શત્રુઓ પર તમે વિજય પ્રાપ્ત કરશો. ઘણા સમયથી તમારા ગુપ્ત શત્રુઓ જે પ્રહાર કરતા હશે તો આજે તમે તેના પર વિજય પ્રાપ્ત કરશો અને આજે તમે તમારા ધારવા પ્રમાણેના જે પણ કાર્યો કરવા હોય તે કરી શકો છો. કર્ક રાશિના જાતકોએ આજે નોકરી ધંધાની અંદર પણ પ્રગતિની બાબતો ગણી શકાય. જે જાતકો નવી જગ્યાએ કોઈ ઇન્ટરવ્યૂ આપવો હોય કે નવી કોઈ એક્ઝામ આપવી હોય અથવા તો તેને લગતી તૈયારી કરવી હોય કે ટ્યુશન ક્લાસીસ જોઈન કરવા હોય તો આજના દિવસમાં આવા કાર્યો કરી શકાય. આવા કાર્યો કરવાથી તમે સફળતા પ્રાપ્ત કરશો. મિત્રો, કર્ક રાશિના જાતકોએ આજે ઇલેક્ટ્રોનિક કે ઇલેક્ટ્રિકલ વસ્તુ તમે ખરીદવાના બાબતો પણ બની શકાય. આજે તમારે આ દિવસમાં મોબાઈલ ખરીદી કરવી હોય, તમારે કોઈ સારા વસ્ત્ર ખરીદી કરવા હોય તો પણ આજના દિવસમાં કરી શકાય. આજે તમારો ખર્ચાળ દિવસ ગણી શકાય. નાણાકીય તમારો ખર્ચમાં થોડોક કાબુ રાખવાનો. એકંદરે આજનો દિવસ તમારા માટે સુંદરતા પ્રાપ્ત કરવાવાળો છે. તો આજે તમે ગુલાબનું અત્તર તમારા શરીર પર લગાવી અને મુસાફરી શરૂઆત કરો. આજનો દિવસ તમારો સુંદર રહેશે. મિત્રો, વાત કરીએ સિંહ રાશિની તો સિંહ રાશિના જાતકોએ આજના દિવસમાં ઘણા ટાઈમથી તમારા પ્રેમની બાબતો સ્થગિત થયેલી આજે તેનું એક પુષ્પ નવું ઊભું થવાનું. જે જાતકો પ્રેમની બાબતોમાં નિરાશ હતા તો આજે તમારો પ્રેમી તમને સામેથી ક્યાંક મળવાની મુલાકાત લે અને મુલાકાતમાં તમારો સુંદર દિવસ પસાર થાય. મિત્રો, આજે તમારા સંતાનને લગતા કાર્યો હોય તેમાં પણ તમારી સફળતા થાય. તમારે આજે તમારા સંતાનના પેરેન્ટ્સ મીટિંગ હોય ત્યાં પણ જવાનું થાય. તમારા સંતાનની પર્સનાલિટીના કારણે તમારું પણ માન અને સન્માન થાય. આવી બાબતો પણ બની શકે. મિત્રો, સિંહ રાશિના જાતકોએ આજે શક્ય એટલા સૂર્યદેવને જળ અર્પણ કરી અને કાળા કૂતરાને દૂધને રોટલી અર્પણ કરવાની. આજના દિવસમાં આટલું કરવાથી આકસ્મિક ધનની બાબતો તો ખરી પણ તમારા વાણીમાં પણ સુંદરતા આવશે અને તમારા કાર્યોમાં દરેક જગ્યાએ માન, સત્તા, મોભો, પ્રતિષ્ઠા જળવવાની. મિત્રો, વાત કરીએ કન્યા રાશિની તો કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં નવું મકાન લેવું હોય, વાહનની ખરીદી કરવી હોય, આજનો દિવસ તમારા માટે સુંદરતાવાળો છે. મિત્રો, આજે આકસ્મિક ધનલાભ, બેંક બેલેન્સમાં વધારો, સાથે સાથે ધાર્મિક કાર્યો પણ કહી શકાય. મિત્રો, ધાર્મિક કાર્યો પાછળ તમારો ખર્ચ પણ થાય. ખર્ચ એટલા જ પ્રમાણમાં થાય જેટલા પ્રમાણમાં તમારી આવક હશે. કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારા ઉપલા અધિકારીઓ પાસેથી તમને સાથ ને સહકાર મળશે. આજના દિવસમાં તમારી પોપ્યુલારિટી
લોકચાહક વધી જવાની અને કન્યા રાશિના જાતકોએ આજના દિવસમાં તમારી લોકચાહક વધે તેના માટે તમારી કુળદેવાની એક માળા કરો. હોમ કુલદેવતાભ્યો નમઃ અને સુખડનું અત્તર લગાવી અને આજના દિવસની શરૂઆત કરો. મિત્રો, વાત કરીએ તુલા રાશિની, તો તુલા રાશિના જાતકોને આજના દિવસમાં પાડોશી મિત્રો તરફથી તમને સાથ ને સહકાર આપશે. નાના ભાઈ બહેનો તરફથી પણ તમને સાથ ને સહકાર મળે. આજે તમે તમારા ભાઈ બહેનો સાથે ક્યાંક હોટલમાં કે બહાર જમવા જવાની બાબતો પણ બની શકે. આ સાથે તમારા પત્નીનો સાથ ને સહકાર એટલા જ પ્રમાણમાં મળવાનો. આજે તુલા રાશિના જાતકોએ જે રાજકીય ક્ષેત્રે અથવા સરકારી ક્ષેત્રે જોડાયેલા હોય તેવા જાતકોએ પોતાના ઉપલા અધિકારી સાથે ક્યાંક બહાર ફરવા જવાનું થાય અને આવી બાબતોમાં તમારો ખર્ચ થાય એવું પણ બની શકે. બીજા નંબરે વાત એવી કરીએ કે તુલા રાશિના જાતકોએ આજે વિલ વારસો પ્રોપર્ટીના કાર્યો કે જેના ઘણા સમયથી જમીનના અને પ્રોપર્ટીના કાર્યો રૂકાવટ થયેલા હોય તો આજના દિવસમાં તે શરૂઆત થાય. મિત્રો, કોઈ તમારે જમીન દલાલીના કાર્યો પડેલા હોય અને સ્થગિત થયેલા હોય અને સામેના પાર્ટી કોઈ સિગ્નેચર ના